વેલકમ બેક। શિયાળામાં શાળાઓ બાળકોને ચોક્કસ સ્વેટર પહેરવા માટે દબાણ હવે નહીં કરી શકે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળાઓને સૂચના આપી છે કે ઠંડીથી રક્ષણ મળે તેવા સ્વેટર બાળકો પહેરી શકશે। સ્વેટરના કલર કે ડિઝાઇનથી શાળાની શોભા ના વધી શકે। વધુમાં કહ્યું કે સ્વેટરના ડ્રેસ કોડ કરતા બાળકોનું આરોગ્ય એ ખૂબ જરૂરી છે। વાલીઓ ઈચ્છે એવા પ્રકારના ગરમ વસ્ત્રો પહેરાવી શકશે। જો શાળા દબાણ કરે તો શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે। શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલાશે। બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ, જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ। ઘણાના ઉપરનું માથું ખુલ્લું હોય એને પોતે આખો યુનિફોર્મ માટે આવા સ્વેટર પહેરાવતા હોય તો આ વાત એક આરોગ્ય માટે ને બાળકના હેલ્થ માટે ખરાબ છે। તો આવું ક્યાંય પણ થાય ફરજિયાત આછું સ્વેટર પહેરાવવાનો કોઈ શાળા આગ્રહ રાખે અથવા તો કંઈક પ્રશ્ન આવે તો ચોક્કસ પ્રકારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને આપ કમ્પ્લેન કરી શકો છો અથવા તો અમારી પાસે, અને શાળાને પણ હું વિનંતી કરું છું કે શિયાળા પૂરતું આ બાબતનું એક યુનિફોર્મ જોઈએ અને અમારી શાળા સુંદર લાગવી જોઈએ। આ તે સુંદરતા તો એ છે કે બાળક તંદુરસ્ત કેટલું છે। ત્યારે કોઈ બાળકને એના વાલી એવું ઈચ્છે કે મારે આ સ્વેટર નથી પહેરાવવું અને એને પોતાનું સ્વેટર જાડું કે ઊન વાળું કે ગરમ કપડું પહેરાવવું તો પહેરાવવા દેવું પડશે। એ શાળા એનો વિરોધ નહીં કરી શકે।